નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં 1 તારીખથી 10 નવા નિયમો અને ફેરફારો લાગુ થયા. ભાજપે મને જીતાડ્યો, ગોપાલ ઇટાલિયાએ કર્યો મોટો ખુલાસો. આવાસની સ્ટેમ્પ ડ્યુટી અંગે સરકારનો મોટો નિર્ણય. ભારે વરસાદની આગાહી, પશુપાલકોને રાહત અને સોના ચાંદીના ભાવમાં વધઘટ. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો 1 જુલાઈથી કેટલાક નવા નિયમો અને ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. 1 જુલાઈથી શું બદલાશે અને ક્યાં નવા નિયમો આવશે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં ભારતીય રેલવેમાં તત્કાલ બુકિંગ માટે આધાર કાર્ડ આપવું હવે ફરજિયાત થશે. પાન કાર્ડની અરજી કરવા માટે આજથી આધાર કાર્ડ ફરજિયાત બની જશે. જોકે આજથી એટીએમમાં પૈસા ટ્રાન્સફરને લઈને પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં મેટ્રો શહેરોમાંથી 3 ટ્રાન્ઝેક્શન અને નોન મેટ્રો શહેરોમાં માત્ર 5 જ ટ્રાન્ઝેક્શન મફત થશે. તેનાથી વધુ લેવડ દેવડમાં ટ્રાન્ઝેક્શન દીઠ 23 રૂપિયા આપવા પડશે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો 19 કિલોના સિલિન્ડરમાં 58.50 રૂપિયાનો ઘટાડો કરાયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે ઘટાડો કર્યો છે, પરંતુ 19 કિલોગ્રામના જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આવે છે તેના ભાવમાં 58.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવો દર 1 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેલું ગેસ એટલે કે 14 કિલોગ્રામના જે એલપીજી સિલિન્ડર આવે છે તેના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજથી રેલવેની મુસાફરી પણ મોંઘી બનશે. ટ્રેન સફરના ભાડામાં વધારો થશે. યુપીઆઈ પેમેન્ટમાં તમારા કોન્ટેક્ટમાં સેવ કરેલા નામની જગ્યાએ બેંકમાં રજિસ્ટર્ડ નામ આજથી દેખાશે. જ્યારે એચડીએફસીના ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન ગેમિંગને લગતી ફી ચૂકવવામાં દર મહિને 10,000થી પણ વધુના ખર્ચ પર 1% વધારાનો ચાર્જ પણ આજથી લાગશે. જોકે ક્યાં ક્યાં નવા નિયમો અને ફેરફારો લાગ્યા છે એ તમામ વિશે વિસ્તૃત માહિતી વિડીયોમાં છેલ્લે મેળવેલ છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટી અંગે રાહત આપી છે. ગુજરાત સરકારે સ્ટેમ્પ અધિનિયમ અન્વયે ભરવાપાત્ર રકમમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમમાં 80% સુધી રકમ માફ કરીને માત્ર 20% રકમ વસૂલાશે. આ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીમાં રાહત અપાશે. જોકે રાજ્ય સરકારના નિર્ણયથી મધ્યમ વર્ગના લોકો ઉપર તબદીલી વખતનો નાણાકીય બોજ ઘટશે. બનાસના પશુપાલકો માટે આનંદના સમાચાર. બનાસ ડેરી દ્વારા દાણના ભાવમાં ઘટાડો કરાયો છે. બનાસ દાણના ભાવમાં બોરી દીઠ ₹80નો ઘટાડો કરાયો છે. જોકે 1 જુલાઈથી જ આ નવો ભાવ અમલી બનશે. ભાવ ઘટાડાના કારણે દૂધ ઉત્પાદકોને મોટી બચત થશે. સાથે જ દૂધ ઉત્પાદકોને ખર્ચ પણ મોટો ઘટાડો થશે. સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો. 30 જૂને પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. એક અઠવાડિયામાં સોનું 3300 રૂપિયા સસ્તું થયું છે. બુલિયન માર્કેટમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 97,500 રૂપિયા, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,300 રૂપિયા છે. ચાંદીનો ભાવ 30 જૂન 2025ના રોજ 1,07,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 97,310 અને 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 89,200 રૂપિયા છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આજની વાત કરીએ તો આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 2 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી અને વલસાડ
આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ સી.આર. પાટીલને મોરે મોરાની ખુલ્લી ચેલેન્જ આપી. વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા બાદ સુરતના એક સ્વાગત કાર્યક્રમમાં નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું કે પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયા ધારાસભ્યને તોડવું, પરંતુ હવે મારી સી.આર. પાટીલને મોરાની ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો. જુઓ પછી ત્યાં શું પરિણામ આવે છે. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી.આર. પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એકય ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સી.આર. પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે એ સીટ ઉપર. સી.આર. પાટીલ સામે મોરે મોરો ન મારી દો તો દોસ્તો સામો ન મળે. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જલ્દી આગમન થયું છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 32.73% વરસાદ થઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 35.75%, પૂર્વ મધ્ય ઝોનમાં 34.66%, સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79% અને કચ્છમાં 29.45%, જ્યારે ઉત્તર ગુજરાતમાં 24.77% વરસાદ નોંધાયો છે. જોકે વરસાદને પગલે રાજ્યના 206 જળાશયોમાં 47.76% પાણીની આવક પણ થવા પામી છે. સાવધાન થઈ જજો, ટ્રાફિક નિયમ તોડ્યાની નોટિસના નામે બેંક ખાતા હેક થઈ રહ્યા છે. ઈ પરિવહન કે ટ્રાફિક પોલીસ વિભાગ જેવી જ નકલી વેબસાઇટ કે એપ્લિકેશન થકી ઈ ચલાણ મોકલીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઓનલાઈન ચીટિંગ કરતા ગઠિયાઓ દર થોડા સમયે નવી પદ્ધતિઓ લાવીને સક્રિય રહે છે. 2 વર્ષ અગાઉ સાયબર ગુનેગારોની એક ગેંગે અઢળક લોકોને ટ્રાફિક નિયમ તોડ્યાની નોટિસો મોકલીને દંડ ભરવા માટેની લિંકો મોકલી હતી. જોકે હવે ફરી આ જ મોડસ ઓપરેન્ડી સાથેનું એક નવું નેટવર્ક સક્રિય થયું છે. આ લિંક પર ક્લિક કરતાં જ ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ કે એપ્લિકેશન ખુલે છે. તેમાં કહેવાયેલી વિગતો ભરતા જ યુઝર્સના બેંક ખાતા હેક થઈ જાય છે. હાલમાં જ કેટલાક લોકો આ રીતે છેતરપિંડીનો ભોગ બનતા આ વાત સપાટી પર આવી છે. એટલે જ નાગરિકોએ કોઈપણ લિંક કે એપ્લિકેશનને ધ્યાનપૂર્વક સમજવી અને ચકાસવી પણ જરૂરી બની ગઈ છે. અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આગામી 3 થી લઈને 6 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. 6 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં બીજી વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ પણ વધી શકે છે. 10 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે, જ્યારે દસાડા, માંડલ, વિરમગામ અને સાણંદ વિસ્તાર માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મને જીતાડવામાં ભાજપના અનેક લોકોએ સહયોગ કર્યો, ગોપાલ ઇટાલિયાનો મોટો ખુલાસો. વિસાવદરના નવા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે મને જીતાડવામાં ભાજપના પણ કેટલાક લોકોએ સહકાર કર્યો હતો, કારણ કે ભાજપના લોકો પણ જાણતા હતા કે કયો માણસ કેવો છે અને કોણ કેવી વિચારધારા પણ ધરાવે છે. મારી જીતમાં આમ આદમી પાર્ટીના લોકો, ભાજપના સારા લોકો સહિત વેપારીઓ, ખેડૂતો અને સારા તેમજ ઈમાનદાર કર્મચારીઓની ખૂબ જ
મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. જોકે આજથી કયા કયા નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે એના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો સૌથી પહેલાં 1 જુલાઈ 2025થી આ નિયમોમાં ફેરફાર થશે. 1 જુલાઈ 2025થી ભારતમાં ઘણા મહત્વના નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની અસર સામાન્ય માણસથી લઈને વ્યવસાય સુધી દરેક પર પણ પડશે. આમાં યુપીઆઈ ચૂકવણી, પાન કાર્ડ અરજી, તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ, જીએસટી રિટર્ન અને એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ જેવા પાસાઓનો પણ સમાવેશ થાય છે. સરકાર અને અન્ય સંસ્થાઓ આ નિયમો લાગુ કરીને પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને તકનીકી રીતે સુરક્ષિત પણ બનાવવા માંગે છે. રેલવે ટિકિટના ભાડામાં પણ વધારો થવા જઈ રહ્યો છે. ભારતીય રેલવે 1 જુલાઈ 2025થી મુસાફરના ભાડામાં વધારો કર્યો છે. કોવિડ મહામારી પછી આ પહેલીવાર છે કે જ્યારે ભાડું વધી રહ્યું છે. આમાં નોન એસી કોચ એટલે કે સ્લીપર કોચ માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે. જોકે 500 કિલોમીટર સુધીના અંતર માટે લોકલ ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં. આ ઉપરાંત એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 0.5 પૈસાનો પણ વધારો થશે. નવું પાન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત. હવે જો કોઈ વ્યક્તિ નવું પાન કાર્ડ મેળવવા માંગે છે તો તેના માટે આધાર કાર્ડ હોવું જરૂરી રહેશે. અત્યાર સુધી કોઈપણ માન્ય ઓળખપત્ર અને જન્મ પ્રમાણપત્ર પૂરતું હતું, પરંતુ સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એ 1 જુલાઈ 2025થી આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. તેનો હેતુ નકલી ઓળખ અને છેતરપિંડી અટકાવવાનો છે. એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થયા. 1 જુલાઈથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો માટે એટીએમમાંથી રોકડ ઉપાડવાનું મોંઘું થઈ રહ્યું છે. બેંકના ગ્રાહકો ફક્ત 3 વખત મફત વ્યવહારો કરી શકશે. આ પછી દરેક નાણાકીય વ્યવહાર પર 23 રૂપિયા અને બિન નાણાકીય વ્યવહાર પર 8.50 રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવશે. જોકે નોન મેટ્રો શહેરોમાં આ મર્યાદા દર મહિને 5 વ્યવહારો હશે. રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગમાં ઓટીપી અને આધાર જરૂરી રહેશે. જો તમે ટ્રેનમાં તત્કાલ ટિકિટ બુક કરો છો તો હવે આ પ્રક્રિયા થોડીક અલગ હશે. 1 જુલાઈ 2025થી આઈઆરસીટીસીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. તે જ સમયે 15 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ બુક કરતી વખતે પણ ઓટીપી દાખલ કરવો પડશે. પછી ભલે તમે ઓનલાઈન બુક કરો કે પીઆરએસ કાઉન્ટરથી બુક કરો. આ ઉપરાંત અધિકૃત ટિકિટ એજન્ટો હવે બુકિંગ વિન્ડો ખુલતા સાથે જ 30 મિનિટ સુધી તત્કાલ ટિકિટ બુક પણ કરી શકશે નહીં. એસી ક્લાસ ટિકિટ માટે સવારે 10થી લઈને 10:30 સુધી, નોન એસી ટિકિટ માટે આ પ્રતિબંધ સવારે 11થી લઈને 11:30 વાગ્યા સુધીનો રહેશે. એસબીઆઈ કાર્ડ પર હવાઈ અકસ્માત વીમો બંધ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ડના કેટલાક પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમો 15 જુલાઈ 2025થી બંધ થઈ રહ્યો છે. એટલે કે એસબીઆઈ કાર્ડ એલિટ, માઇલ્સ એલિટ અને માઇલ્સ પ્રાઇમ પર ઉપલબ્ધ 1 કરોડ રૂપિયાનો વીમો હવે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં જો તમે મુસાફરી માટે આ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 જુલાઈથી 10 વર્ષ જૂના વાહનોને ડીઝલ અને 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ કે સીએનજી નહીં મળે. દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે 1 જુલાઈ 2025થી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ તેમજ સીએનજી વાહનોને ઈંધણ નહીં મળે. આ નવા નિયમોને અસરકારક રીતે લાગુ કરવા માટે સરકારે સત્તાવાર રીતે એસઓપી પણ જાહેર કર્યું છે, જેમાં ઈંધણ સ્ટેશનો અને અમલીકરણ અધિકારીઓ માટે સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ નિયમ અંતર્ગત 15 વર્ષથી જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને એન્ડ ઓફ લાઈફ વાહનો તરીકે ઓળખાશે. એટલે કે આ વાહનોનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું ગણાશે. આ વાહનોને પંપ પર સ્થાપિત ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવશે. જો રસ્તા પર આવા વાહન મળશે તો તેને જપ્ત પણ કરવામાં આવશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.